જય માતાજી, રામ રામ સૌ મિત્રોને. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, અત્યારે પવિત્ર અધિક માસ ચાલુ છે, તો અધિક માસમાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તે પવિત્ર એકાદશી હોય છે. તો પરમા એકાદશી વિશે, તેની વ્રતની કથા અને ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું. મિત્રો, પરમા એકાદશી એ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અત્યંત પવિત્ર એકાદશી છે, જે દર 3 વર્ષે એક જ વાર આવે છે. વર્ષ 2026માં એકાદશી 11 જૂન 2026 ગુરુવારના દિવસે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક મહત્વ વિશે જાણીએ. આ વ્રત કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો વિકાસ થાય છે. શાસ્ત્રો અનુસાર પરમા એકાદશીનું વ્રત કરવાથી 100 રાજસૂય યજ્ઞ કરવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત પાપોનો નાશ કરે છે અને અંતે વિષ્ણુલોક મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ધનના દેવતા કુબેર અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે પણ આ વ્રત કરીને સિદ્ધિ મેળવી હતી. મિત્રો, હવે આ વ્રતની પૂજા વિધિ વિશે જાણીએ. સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરવું અને વ્રતનો સંકલ્પ લેવો. મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને તુલસી દળ, પીળા ફૂલ, ફળ અને ચંદન અર્પણ કરવા. આ એકાદશી દરમિયાન 5 દિવસ સુધી વિશેષ નિયમો અથવા ઉપવાસ પંચરાત્રિ રાખવાનું અતિ ઉત્તમ ગણાય છે. મિત્રો, આ વ્રતમાં દાનનું ખૂબ જ મહત્વ છે. વ્રતના દિવસે બ્રાહ્મણો કે જરૂરિયાતમંદોને અન્ન, તલ, ઘી અથવા વસ્ત્રનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. મિત્રો, પરમા એકાદશી વ્રતની કથા સાંભળીએ. કામ્પિલ્ય નગરમાં સુમેધા નામનો એક અત્યંત ધર્માત્મા બ્રાહ્મણ રહેતો હતો. તેમની પત્ની પણ અત્યંત પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી હતી. જો કે કોઈ પૂર્વજન્મના પાપના કારણે આ દંપતી અત્યંત દરિદ્રતાનું જીવન વિતાવી રહ્યું હતું. પરિસ્થિતિ એટલી વિકટ હતી કે બ્રાહ્મણને ભિક્ષા માંગવા છતાં પણ ભિક્ષા નહોતી મળતી. તેમ છતાં બ્રાહ્મણની પત્ની પૂરતા વસ્ત્રો ન હોવા છતાં પણ સતત પોતાના પતિની સેવા કરતી હતી અને પોતે ભૂખી રહીને અતિથિને ભોજન કરાવી દેતી હતી. તે ક્યારેય પોતાના પતિ પાસે કોઈ વસ્તુની માંગ નહોતી કરતી. બંને પતિ પત્ની અત્યંત દરિદ્રતાનું જીવન વિતાવી રહ્યા હતા. એક દિવસ બ્રાહ્મણે લાચારી વ્યક્ત કરતા પોતાની પત્નીને કહ્યું કે, હે પ્રિય, જ્યારે પણ હું ધનવાન લોકો પાસે આર્થિક મદદ કે ધનની યાચના કરું છું, ત્યારે તેઓ મને ઇનકાર કરી દે છે. ધન વગર ગૃહસ્થી ન ચાલે. તેથી જો તારી સંમતિ હોય તો હું વિદેશ જઈને કંઈક કામ કરું, કારણ કે વિદ્વાનોએ પણ કર્મની પ્રશંસા કરી છે. બ્રાહ્મણની પત્નીએ અત્યંત વિનમ્રતાપૂર્વક કહ્યું કે, હે સ્વામી, હું આપની દાસી છું. પતિ સારું કે નરસું જે પણ કહે, પત્નીએ તેનું જ અનુસરણ કરવું જોઈએ. મનુષ્યને હંમેશા પોતાના પૂર્વજન્મના કર્મોનું જ ફળ મળતું હોય છે. જો નસીબમાં ન હોય તો સુમેરુ પર્વત પર રહેવા છતાં પણ મનુષ્યને સુવર્ણ, સોનું પ્રાપ્ત થઈ શકતું નથી. પૂર્વજન્મમાં જો મનુષ્ય વિદ્યા અને ભૂમિનું દાન કરે છે, તેમને આગલા જન્મમાં વિદ્યા અને ભૂમિ પ્રાપ્ત થાય છે. ઈશ્વરે આપણા ભાગ્યમાં જે કંઈ પણ લખ્યું છે તેને ક્યારેય ટાળી શકાતું નથી. જો કોઈ મનુષ્ય પૂર્વજન્મમાં દાન નથી કરતો તો ભગવાન તેને માત્ર અન્ન જ આપે છે. તેથી તમારે આ જ સ્થાને રહેવું જોઈએ, કારણ કે હું તમારાથી અલગ થવાનું દુઃખ સહન ન કરી શકીશ. પતિ વિનાની સ્ત્રીની તેના માતા પિતા, ભાઈ, સસરા કે અન્ય સગા સંબંધીઓ પણ નિંદા કરવા લાગે છે. તેથી હે સ્વામી, કૃપા કરીને તમે ક્યાંય ન જાઓ. આપણા ભાગ્યમાં જે કંઈ પણ લખાયેલું હશે તે આપણને આ જ સ્થાન પર પ્રાપ્ત થશે. સ્ત્રીની સલાહ માનીને બ્રાહ્મણ વિદેશ ન ગયો. સમય આમ જ પસાર થતો રહ્યો. એકવાર કૌંડિન્ય ઋષિ ત્યાં આવ્યા. ઋષિને જોઈને બ્રાહ્મણ સુમેધા અને તેમની પત્નીએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે, આજે અમે ધન્ય થયા છીએ. આજે તમારા દર્શનથી અમારું જીવન સફળ થયું. તેમણે ઋષિને આસન અને ભોજન આપ્યું. ભોજન આપ્યા પછી પતિવ્રતા બ્રાહ્મણીએ કહ્યું કે, હે ઋષિવર, કૃપા કરીને મને દરિદ્રતા દૂર કરવાની વિધિ જણાવો. મેં મારા પતિને વિદેશ જઈને પૈસા કમાતા રોક્યા છે. મારા ભાગ્યથી તમે આવ્યા છો. મને પૂરો વિશ્વાસ છે કે હવે મારી દરિદ્રતા જલ્દી જ નષ્ટ થશે. તો કૃપા કરીને અમારી દરિદ્રતા નષ્ટ કરવા માટે કોઈ ઉપાય જણાવો. બ્રાહ્મણીની વાત સાંભળીને કૌંડિન્ય ઋષિએ કહ્યું કે, હે બ્રાહ્મણી, પુરુષોત્તમ મહિનાના કૃષ્ણ પક્ષની પરમ એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપ, દુઃખ અને દરિદ્રતા વગેરેનો નષ્ટ થાય છે. જે વ્યક્તિ આ વ્રત રાખે છે તે ધનવાન બની જાય છે.
આ વ્રત દરમિયાન નૃત્ય, ગાન વગેરેની રાત્રિ જાગરણ પણ કરવું જોઈએ. આ એકાદશી ધન અને સમૃદ્ધિ આપે છે અને પાપોનો પણ નાશ કરીને ઉત્તમ પ્રગતિ પણ પ્રદાન કરે છે. ભગવાન કુબેરે પણ આ એકાદશીનું વ્રત રાખ્યું હતું અને ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા અને તેમને ધનાધ્યક્ષનું પદ આપ્યું. આ વ્રતના પ્રભાવથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ ઋષિ કૌંડિન્યએ તેમને એકાદશીના વ્રતની વિધિ કઈ સંભળાવી. ઋષિએ કહ્યું કે હે બ્રાહ્મણી, પંચરાત્રિ વ્રત આના કરતાં પણ શ્રેષ્ઠ છે. પરમા એકાદશીના દિવસે વહેલી સવારે નિત્ય કામથી નિવૃત્ત થઈને વિધિપૂર્વક પંચરાત્રિ વ્રત શરૂ કરવું જોઈએ. જે મનુષ્ય 5 દિવસ સુધી નિર્જળ વ્રત રાખે છે તેઓ પોતાના માતા પિતા અને પત્ની સાથે સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય 5 દિવસ સાંજના સમયે ભોજન કરે છે તે સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય સ્નાન કરીને બ્રાહ્મણોને 5 દિવસ સુધી ભોજન કરાવે છે તેમને સમગ્ર સંસારને ભોજન કરાવવાનું ફળ મળે છે. જે લોકો આ વ્રત દરમિયાન ઘોડાનું દાન કરે છે તેમને 3 લોકને દાન કરવાનું ફળ મળે છે. જે મનુષ્ય ઉત્તમ બ્રાહ્મણને તલનું દાન કરે છે તેઓ તલની સંખ્યા જેટલા વર્ષો સુધી વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય ઘીનું પાત્ર દાન કરે છે તે સૂર્યલોકમાં જાય છે. જે લોકો 5 દિવસ સુધી બ્રહ્મચારી રહે છે તેઓ દેવાંગનાઓ સાથે સ્વર્ગમાં જાય છે. હે બ્રાહ્મણી, તમે તમારા પતિ સાથે આ જ વ્રત રાખો, તેનાથી તમને ચોક્કસ સિદ્ધિ અને અંતે સ્વર્ગ પ્રાપ્ત થશે. કૌંડિન્ય ઋષિના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને તેની પત્નીએ પરમા એકાદશીનું 5 દિવસ સુધી વ્રત કર્યું. વ્રત પૂર્ણ થયા પછી બ્રાહ્મણની પત્નીએ એક રાજકુમારને પોતાના ઘરે આવતો જોયો. ભગવાન બ્રહ્માની પ્રેરણાથી રાજકુમારે તેમને એક સુંદર ઘર, જે તમામ વસ્તુઓથી ભરેલું હતું, તે રહેવા માટે આપ્યું. આ ઉપરાંત રાજકુમારે આજીવિકા માટે એક ગામ આપ્યું. આ રીતે બ્રાહ્મણ અને તેની પત્નીની દરિદ્રતા દૂર થઈ અને વર્ષો સુધી પૃથ્વી પર સુખ ભોગવ્યા બાદ પતિ પત્ની શ્રી વિષ્ણુના ઉત્તમ લોકમાં પ્રસ્થાન કરી ગયા. તો મિત્રો, આ ધાર્મિક વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. મળીશું એક નવી વાત સાથે, નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.